પેલી ખીચડી મૂકી છે, નહીં ખાવી? હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને આજ તો લોકો જલ્દી ઉઠી ગયા છે. અત્યારે કેમ ઠંડુ પાણી પીવો છો? ઠંડુ પાણી પીવું છું, કઈ ગરમ પીવું છું. પાકેટ એવું તો ના લો વીજ છે. એ શું કામ છે પેકેટનું? ટ્રોફી આવશે તમને લોકોને. કોઠું આજે તમે જીતીને આવવાના છો? પહેલાં એ કહો. જાય છે મોટા ઉપાડે, જાય છે રમતા રમતા આવડે છે. તમે તો બાઇક લઈ જાઓ. એ પહેરી જાઓ હુડી, પછી મૂકી દેજો. હા ભર્યું. તો આજે પ્રિતેશ લોકોને ક્રિકેટ છે, હવે ખબર નહીં એ લોકો શું કરીને આવે છે. રમીને આવીશું તો હારીને જ આવશું, મને એવું લાગે છે. જીતીને તો આવી નહીં લાગતા. તો જીત તો થવાની, કોઈ બી એક ટીમ તો હરવાની ને. પણ તમે તો પહેલા હારી જશો ને એવું લાગે છે મને. હા તો જોઈશું ને હવે. તો ખબર પડી જશે ને. કાલ જવાનું નહીં થાય એટલે નહીં ખબર પડી જાય કે હાર્યા કે જીત્યા. બહાર તો નતો હું કેવું ખોટું બધા બહાર ઉભા ને. આજે પાણી ના આવ્યું ને મમ્મી? લો એટલે જીતીને આવીશું તો નહીં ખાવાનું. ઓય એવું કશું ના હોય. હવે એવું નહીં તારો. તમે લોકો અમને ઉલ્લું ના બનાવશો, બધું ખબર હોય છે. અને આ કશું જીતે નહીં. આ ખાલી એમને એમને જાય. આ લોકો જીતે એવા લાગે છે. ના, જીતી ના આવા લોકો. છે ને આવતા. અને તમારા કેપ્ટન કઈ છે? આ નહીં, ભૂમો. ભૂમો નહીં. આપણું નામ દઉં છે. નામ હવે ભાઈ કમ્પ્લીટ તૈયાર. શામાં આવ્યું? તો આપડા બધા લઈને બીજા કેટલા બોલાવું? ભૂમા, ઓ ભૂમા, કેપ્ટન કોણ છે? તો તમે હતો ને. એ ચાલો ભાઈ ને કે જીતીને આવીશું. પ્રિતેશ એ પ્રિતેશ ના ભૂમો મારું શું બનાવી રોજ મારી જતો ખબર કોલેજ માં સ્કૂલે એટલે તને ચાલુ તો એ ટાઈમે કરશે. 8 જ જશો તો પછી તરત થોડી ચાલુ કરી દેશે. જય મહારાજ. આપણે જુગાડ વાળા છે બધા. હે જોઈએ ને હવે શું કરીને આવે છે આજે.
બધા ગયા બી જઈને આવી ઘર સુધી. અને અહીંયા અમે એટલી ઠંડી નહીં લાગતી, પાછળની સાઈડ છે ને તો બહુ ઠંડી લાગે છે. અને હું ભાત વઘારું છું અહીંયા આગળ. કીધું છે તો પછી એમ વઘારી દઉં એમ. એ પેલા એની એ મૂકો એટલે છે ને જલ્દી હુકાઈ જાય. હા એની પર મૂકશો ને તો નહીં હુકાય. ચાલશે રવા દો. બટાકા તો હશે મમ્મી. આજે પત્તા લઈ જતું હશે મમ્મી. તો અત્યારે મેં કીધું થોડું અલગ રીતે ભાત વઘારું. ટામેટા સોસ, સોયા સોસ એ બધું એડ કરીને, ગ્રીન ચટણી અલગ જેવો મારે એકલી નાનો છે એટલે ચાલે. સોસીસ લેતા આવું. આજ તો મેં એકલી જવાનું એટલે મેં છે ને સવારે સવારની ભાજી બનાવી દીધી. કેમ કે છે ને પ્રિટેશ હોય ને જ્યારે તો મને સવારની ભાજી ખાવા નહીં મળતી. તો કેમ કે પ્રિટેશને નહીં ભાવતી અને મને સવારમાં કંટાળો હોય બે શાક બનાવવાનો. એટલે જે પ્રિટેશને ના જાણું ને તો હું મારું પસંદનું બનાવું શાક કે ભાત કે કંઈ પણ એમ. તો નાખીશ થોડું સોયા સોસ. અને નાખીશ ટામેટા સોસ. સેજવાનની ચટણી નાખવાની હતી પણ છે નહીં મારી પાસે. સાથે જ એક લીલું મરચું એડ કરી દઉં. લાલ મરચું નહીં નાખવું એટલે લીલું મરચું એડ કરી દઉં ટેસ્ટ માટે. અને એકદમ મક્કમ ઓઇલમાં એકદમ ઓછા તેલમાં શેકું છું કેમ કે મને બહુ ઓઇલી નહીં પસંદ. પ્રિટેશ હોય ને તો મારે એવું બધું વધારે ધ્યાન રાખવું પડે. પ્રિટેશ ના હોય ને તો હું બહુ તેલવાળું નહીં ખાતી ખાવાનું. અને પ્રિટેશને વધારે તેલ આમ મતલબ તેલ દેખાય ને એ ટાઈપનું ખાવા જોઈએ છે.
અને મને એવું નહીં જોઈતું. બસ હવે ખાલી મરચાં સાઈડ શેકાય ત્યાં સુધી એને મેશ કરું, પછી એડ કરી દઉં ભાત. મમ્મી એને ઉઠાવી દો. રવા દે ને મમ્મી. કશું નહીં કરતી પણ જો તમે અડકશો ને બધું થઈ જશે. ઓળ એટલે કાઢો ઓળ. ના કાન છોડ 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 છોડ. હું ઉઠ્યો છું કાનો ઊભો થાય ને બેટા. એક દિવસમાં આટલો જતો હતો, ખોરાક પડી રહેતો હતો. આટલો આટલો ઓ એટલો બીજા દિવસ એટલો થઈ જાય. આટલો થઈ ગયો. મહિનામાં આટલો થઈ ગયો. આટલો આટલો થઈ ગયો. મહિનામાં એટલો થતો હોય. તને જોયો નહીં તું હતો તો કેવો હતો બતાવો છે. કટલરી હતી કેવો હતો? કટલરી હતો. જા મોદે ઉઠ બધા પડીશ જો. અને એને ફોન ના હાલતા હા મમ્મી. મારા સુતા જો જો જો. જા મોદે હે બોતા. અને અત્યારે શું ખાવું છે? જે શાક ખાવું એ કે જે મમ્મી બનાવશે. પનીરનું શાક. જાને હે પનીર વાળી. એના સિવાય કે પનીર શાક. એ ના બનાવે. ચિકન છે કરી લીધી. આવું હોય તો નો ટાઈમ થઈ ગયો છે અને મમ્મી શું વિચારો છો મમ્મી બેઠા બેઠા? બનાવવાનું વિચારું છું. કશું ના બનાવું તો કઢી બનાવી દો. હવે તો દહીંવાળું શાક પડી જો. તો દહીંવાળું કેમ બનાવ્યું સવારે? કશું બનાવું બીજું કશું આવતું. કાલે તુવેર બનાવી તો કે સત્તારે તુવેર બનાવી. કશું કંઈ ખાણા ના તો ના જો બટાકા ઊંઘ જ થાકી ગયા આજે. કામ શું કામ કરતા વધારે આ થાક લાગે મમ્મી. આ લેઝર લાઇટ છે પણ બગડી ગઈ છે. સેલ નહીં થતા ને. અને ઊંધિયું ને એવું બધું છે એટલે મમ્મી કહે છે શું બનાવવું એમ. ખીચડી છે. ફ્લાવર છે. તો પેલી એ નહીં પેલી ખીચડી છે તો કઢી હોત તો કઢીને ખીચડી ખાવાય. પછી એમને એમ કેમનું ખાવાનું? ખતું નહીં બાપા કઈ કઢી બનાવ એ પડ્યું હતું. તો એ ખીચડી ખાઈ કેમ નહીં ખાય? કોણ આવે છે? શું હવે હે કાનું કેમ? એટલો જ નાનો હતો તે કોઈ નતું. નાના હતા બધા છોકરા તો તને રમાડેલો કે નતો રમાડ્યો? હા, એટલું મોટું ગ્રાઉન્ડ મેચ ચાલતી હતી તો કેમનું રમાડે? હા આપું બોલ ના. આલુ ખીચડી વઘારેલી દીધી. ચાલ ને તું શાક એની જોડે રોટલી ખાઈશ. હા, રોટલી. મેં તમે મંગળસૂત્ર પહેરી આ તો પડી તો ગળામાં નાખ્યું વળી પેલું પૂછી જાય તો. આજે તો જાત જાતનું ખાવાનું છે. વઘારેલી ખીચડી છે, ઊંધિયું છે, પણ વાટકોલી કહેજે એના શાક એમાં છે. અને શું કહેવાય શું બનાવ્યું? વટાણા. તનું વટાણાનું શાક બનાવ્યું છે મમ્મીએ. સરસ. હા દેખાય. તું પેલું ખાસી. વટાણા બટાકા છે જો. જે
કન્ફ્યુઝ. આ ખાવું હોય બીજા વાટકો લઈએ ચાલતું બોલ શું ખાવું છે તને? ને વાટકી લેતા એને તો અમારું નો ખાવશે ખાતા ના હું લેતા આવું છું પણ પહેલાં પૂછો તો ખરા. ભવાનું કાચાનું શાક જ એ બેઠો માના કે હે કાલનું પતી ગયું. અચ્છા જો ચા શું ખાવ? ચા ખાઈ લે. શું થઈ ગયું? લા હું કલ્લા આવું છું તમે બેસી જાઓ ને, તમે કરતા થાવ. મેં કીધું તો ખરું પહેલાં એને બોલવા દો. કઈ મૂક્યું છે મમ્મી? જો વાટકો છે પાછળ જો તે કાલે સવારે આવીશ ને જોવા. કાલે ચા બનાવી લેજે. ના મારે નહીં આવું, હું તો મોડે આવીશ, હું 11 વાગે આવીશ. હા તો આપણે તો મળે જઈશું. કોઈ બધા બહુ આવો છો. હું મોડે નહીં જવું પડે. આપણે હંગાત જઈશું એમ કહું છું. પણ મમ્મી તો 11 વાગે જશે. હું 11 વાગે નહીં જવું. તો તું કે 8 વાગ્યાને જઈને બેસી જઈશ તું? હા, હા વારા. નહીં જઈશ. હા તો જતો રહેજે. અંકિત કાકા જોજો જી, હું તારા પપ્પા આવીશું. કેટલું રડ્યા યાર સ્કૂલમાં મમ્મી બધા ગયેલા જ નહોતા ગયા, તમે મને કહો. હોય સ્કૂલમાં નતા બધા ગયેલા જ નતો હવે મને કયો કે છે હજુ તો હું કપડાં પહેરું જાને છાનવાની એ ના જતા રે નહીં જવાનું એટલે મમ્મી હવે આવતા શનિવારે કે ગમે ત્યારે બધા રજા પાડે, પેલું એ અહીંયા આગળ હોય તો એને મોકલવાનું, બધા ના જાય ને તો એને મોકલવાનું. હા, જોઈ લેજે પછી તું મોકલાસ કે નહીં મોકલાસ એ જોઈ લેજે. બીજી મેચ કપાડવાંજને વાળેલાની છે. સૌથી વધારે વિકેટ અંકિતભાઈ ને 100 રૂપિયા મળે છે સૌથી વધારે વિકેટ લેવા બદલ, અને મહેન્દ્રભાઈ તરફથી 100 રૂપિયા ઇનામ अंकित भाई ने। मार खाते हुए पहले ही गेंद पे बक्खा ने अपने 4 रन दे दिए भाई। तो चाले કોણ બોલ લઈ લો આ બોલ લઈ લો ઓય વિજય એનો વિજય વાત ચાલુ છે કમેન્ટ ચાલુ જાણો મોકર ભાઈ एक चौका 3 गेंद में 1 भी लगा रहे तो 251 रुपये मिल जाएगा। मारो चौको मारो भाई 251 251 કાલના બ્લોકમાં આવશે આજની મેચનું પ્રસારણ આનંદિત પ્રસંગો ઇનામોની બોછાર ઇનામોના ફોટા અને સમગ્ર મેચનું પ્રસારણનો બ્લોક
હર્ષિલ ફેમિલી બ્લોગ પર આવતીકાલે પ્રસારિત કરવામાં આવશે. દરેક ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. ફરી રિપીટ કરો ને, બંધ થઈ ગયેલું. આજની મેચનું પ્રસારણ, આજના ઇનામોની બોછાર અને આજે કરવામાં આવેલી જાહેરાતો અંગેનો બ્લોગ હર્ષિલ ફેમિલી બ્લોગ પર આવતીકાલે પ્રસારિત કરવામાં આવશે. દરેકને ખાસ વિનંતી છે, ઓછામાં ઓછા 1000 સબસ્ક્રાઇબરો તો થવા જ જોઈએ ભાઈઓ. બોલરનું નામ જણાવશો? ચાલુ લાઈવ મેચનું જીવન પ્રસારણ અને મૌખિક આપણને જે રજૂઆત કરી છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. एक बार फिर हुक करना चाहते थे लेकिन बल्ला गेंद का संपर्क ही नहीं कर सका है. ભરતભાઈ 100 રૂપિયા તમારા ઉભા થઈ ગયા છે. 100 हमने यहाँ से आपके मनोरंजन हाँ मंगा वाह. આના પછીની મેચ મરીડા 11 અને ધર્મજ 11 ના ખેલાડીઓ આવી ગયા હોય તો કોમેન્ટર બોક્સ પર આવી ખેલાડીઓના નામ લખાઈ દેવા. બહુ જ ધીમી રમત લાગે છે ભાઈ. જીતવાનું હોય તો ફટાફટ મારો ને આવા ચોક્કા મારતા રહો. हाँ हाँ और ये जोरदार चेहरे पे स्माइल दिख रही है, बहुत बढ़िया. उनको पहले से इरादा है कि हमारी टीम आज जीतने वाली है क्योंकि स्कोर बहुत बड़ा किया है उन्होंने. लेकिन सामने वाले भी बैट लेके मैदान में उतरे हैं. आज के दिन का ये तीसरा मैच, चौथा मैच. बहुत अच्छी बल्लेबाजी, इतनी काबिले तारीफ बॉलिंग की जा रही है. करने की कोशिश लेकिन बल्ले का संपर्क नहीं और बाकी का काम. ગોપાલભાઈ, ગોપાલ કાકા, સામેવાળા કેપ્ટન આવી ગયા, તમે પ્લીઝ ટોસ માટે આવી જાઓ ને. હલાવો, એક સિક્કો લાવો ને. હવે પેલા ભાઈને આપી લે, એક ભાઈને આપી લે કાકા, અને બીજા કાકાને આપી દે. હવે બેવ જોડે ઉભા રહી જાઓ. શાબાશ હર્ષિલ, શાબાશ. મિલ રોડ નો નાનો એવો છોકરો જે આજથી અત્યારથી ઇનામની છે. પલાણા 11 અને બ્રેઝા 11 ની મેચમાં બ્રેઝા 11 લાય 2 મિનિટ ઉભા રહો. ઇનામની જાહેરાત કરવાની જે કોઈને ઈચ્છા થાય તો ચાલો મેચમાં કે મેચ ચાલુ થયા પહેલા પણ કરી શકો છો અને પ્રોત્સાહન ખેલાડીઓના વધારી શકો છો. જાહેર કરેલો હતું તે તથા શિલ્ડ આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ કાંતિભાઈ. હર્ષિલભાઈ વાઘેલા તરફથી આજ ઇનામોની વણઝાર ચાલુ કરવામાં આવેલી છે મેચમાં. પ્રકાશભાઈ તરફથી
જે પણ વ્યક્તિ 0 રનમાં ગોપાલભાઈને આઉટ કરશે તેને 101 રૂપિયાનું ઇનામ પ્રકાશભાઈ તરફથી. Tier 11 થોડાક સાઈડમાં જતા રહેજો. મામા થેન્ક યુ સો મચ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે और यहाँ पे હાલે આવી ગયો લે તો અત્યારે જમીને અને આજ તો હર્ષિલને સ્કૂલ ગયો નહોતો તો કશું હોમવર્ક ને એવું નહોતું તો પછી ઉપર જ આવી ગઈ, થોડું તાપવા માટે ગઈ હતી, થોડું ઠંડી લાગતી હતી એટલે. અને પછી અત્યારે ઉપર આવી છું. તો વિડીયોની એન્ડિંગ લઈ લો. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.